Hello, good morning students, and once again welcome to our YouTube channel GLRS Kokamba. So students, આજે આપણે ધોરણ 11માં ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એનો અભ્યાસ કરીશું, બરાબર. તો સૌથી પહેલાં તો તમને ડિગ્રીની ટૂંકમાં તમને માહિતી આપું તો ડિગ્રી 3 પ્રકારની છે, બરાબર. પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ, બરાબર. હવે એમાં તમારે એટલું યાદ રાખવાનું કે તમને જે કોઠો મેં પહેલાં આપેલો તમે તૈયાર કર્યો હશે તો તમને ખ્યાલ આવશે, બરાબર. પહેલી લાઇનમાં પોઝિટિવ, બીજી લાઇનમાં કમ્પેરેટિવ અને થર્ડ લાઇનમાં સુપરલેટિવ. એ ફોર્મ તમને જે તમે તૈયાર કર્યા હોય તો તમને આ ડિગ્રીમાં થોડો ઘણો તમને ખ્યાલ આવે. જે સેન્ટેન્સ બનાવવાનું હોય છે, વાક્ય બનાવવાનું હોય છે, એના માટે તમને પેલો કોઠો જે તમને કયો છે એ તમે લખી અને તૈયાર કર્યો હોય તો તમને એ સારો એવો ખ્યાલ આવે, બરાબર. તો હવે તમારે જે 11મા અને 12મા ધોરણમાં આપણે જે મૂળ મેઇન ટૉપિક પર આપણે આવીએ કે તમારે એક્ઝામમાં કેવી રીતે તમારે પૂછાય છે. તો તમને યાદ રાખવાનું કે પહેલું છે અહીંયા પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ, બરાબર. પોઝિટિવ એટલે ના જેટલું, એનો અર્થ શું થાય? ના જેટલું. કમ્પેરેટિવ એટલે ના કરતાં વધારે, બરાબર. અને સુપરલેટિવ એટલે આ બંને કરતાં સૌથી શ્રેષ્ઠ વાચક ડિગ્રી કહેવાય સુપરલેટિવ, બરાબર. એટલે બધાથી બેસ્ટ ડિગ્રી કઈ કહી શકાય? સુપરલેટિવ, બરાબર. તો હવે એમાં તમારે પોઝિટિવ ડિગ્રી એટલે તમારે ટૂંકમાં પોઝિટિવ માટે P યાદ રાખવાનો, કમ્પેરેટિવ માટે C અને સુપરલેટિવ માટે S, બરાબર. એટલું યાદ રાખવાનું. હવે ખાસ આપણે તમારે શું યાદ રાખવાનું તો તમારે એક વચન અને બહુવચન એવું તમને અહીંયા સમજાવીશ એટલે ખ્યાલ આવશે કે વાક્ય જો એક વચન હોય ત્યારે તમારે નો અધરથી, વાક્યની શરૂઆત કેવાથી થતી હશે? નો અધરથી. નો અધરથી હોય એટલે સમજવાનું વાક્ય કેવું કહેવાય? પોઝિટિવ એક વચન. અને એમાં તમારો શબ્દ યાદ રાખવાનો સો એસ, બરાબર. અને સો એસ હોય એટલે વાક્ય કેવું કહેવાય? નકાર. યાદ રાખજો કમ્પ્લીટ કે વાક્યની શરૂઆત નો અધરથી હોય અને સો એસ હોય એટલે તમારે યાદ રાખવાનું કે વાક્ય કેવું છે? પોઝિટિવ એક વચન નકાર, બરાબર. અને નકાર માટે તમારે નો અધર શબ્દ આવે. આપણે જે નોટ ને એવું લખીએ છીએ ને એ નો અધરમાં તમારે આવી જાય એટલે આપણે નોટ લખવાનું હોતું નથી, બરાબર. આ વાત કરીએ આપણે એક વચનની. હવે બહુવચનની વાત કરીએ તો વેરી ફ્યુ. એમાં વાક્યની શરૂઆત ક્યાંથી થતી હશે? વેરી ફ્યુ, બરાબર. અને વેરી ફ્યુ હોય એટલે તમારે શબ્દ યાદ રાખવાનો એઝ એસ. શું આવે? એઝ એઝ, બરાબર. અને બહુવચન હોય અને એઝ એઝ હોય એટલે વાક્ય કેવું હશે? હકાર. કેવું હશે? હકાર, બરાબર. એક વચનમાં વાક્યની શરૂઆત નો અધરથી થાય અને બહુવચનમાં વાક્યની શરૂઆત વેરી ફ્યુ થાય, બરાબર. બીજું વસ્તુ તમારે એ યાદ રાખવાનું કે પોઝિટિવમાં તમારે શબ્દ કયો આવે? એક વચનમાં સો એસ અને બહુવચનમાં એસ એસ, બરાબર. હવે અહીંયા સો અને એસ વચ્ચે શું આવે? પોઝિટિવમાં વિશેષણ. બધામાં વિશેષણ તમારે વપરાય પણ ક્યાં કેવો ફેરફાર થાય વિશેષણમાં એ તમારે હવે સમજવાનું છે કે પોઝિટિવમાં તમારે સો અને એસ વચ્ચે વિશેષણ લખવાનું રહેશે. વેરી ફ્યુવાળા વાક્યમાં પણ તમારે એઝ એઝની વચ્ચે વિશેષણ લખવાનું હશે. ટૂંકમાં તમારે એઝ એઝ અને સો એઝની વચ્ચે જેવું વિશેષણ હોય એવું સેમ ટુ સેમ એ જ લખવાનું, કોઈ જ ફેરફાર કરવાનો નથી. દાખલા તરીકે તમારે ટોલ હોય તો સો ટોલ એસ, બરાબર. લોંગ હોય તો એસ લોંગ એસ. ટૂંકમાં જેવું છે એવું ને એવું તમારે અહીંયા લખવાનું. અહીંયા સો ટોલ એસ, સો લોંગ એસ, સો બ્યુટીફુલ એસ, બરાબર. એવી રીતે સેમ અહીંયા એસ ટોલ એસ લોંગ એસ અને એસ બ્યુટીફુલ એસ, બરાબર. એટલે આમાં કોઈ જ ફેરફાર થતો નથી, બરાબર. ખ્યાલ આવ્યો? થોડો ખ્યાલ આવ્યો હશે, બરાબર. થોડું તમે રિપીટ કરશો તો જ તમને સારી રીતે ખબર પડશે. હવે આપણે એક્ઝામ્પલની વાત કરીએ પહેલાં કે વેરી ફ્યુ સિટીઝ, બરાબર. કે વેરી ફ્યુ સિટીઝ. હવે વેરી ફ્યુ શબ્દ આવ્યો એટલે કેવું કહેવાય વાક્ય? બહુવચન, બરાબર. સિટીઝ છે માટે ક્રિયાપદ કેવું આવશે? આર. બહુવચન આવે. વેરી ફ્યુ આવે એટલે ક્રિયાપદ પણ તમારે કેવું આવે? આર.
પછી તમને એક્ઝામમાં તમારે આવી રીતે આપેલું હશે, એક્સપ્રેસિંગ કમ્પેરિઝન આવું આપેલું હશે, અને તમારે વેરી ફ્યુથી શરૂઆત હોય એટલે તમારે આટલું જ તમારે આપેલું હશે. ને વાક્ય કેવી રીતે બનાવવાનું, તો તમારે થોડાક શબ્દ તો તમારે યાદ રાખવા પડશે એના માટે. હવે સિટી છે તો સિટી કેવી હોય, મોટી હોય, બરાબર. તો મોટી માટે તમને શબ્દ યાદ આવવો જોઈએ કે મોટી માટે શું કહેવાય, બિગ, બરાબર. બિગ, BIG, બિગ. તો હવે અહીંયા આપણે શું લખીશું કે વેરી ફ્યુ સિટીઝ આર. હવે વેરી ફ્યુવાળું વાક્ય હોય, બરાબર, એટલે તમારે યાદ રાખવાનું કે તમારે જે ક્રિયાપદ છે એ આર જ આવશે, કેમ કે બહુવચન હોય માટે. તો વેરી ફ્યુ સિટીઝ આર, બરાબર. હવે વેરી ફ્યુવાળા વાક્યમાં તમારે શું લેવાનું, એઝ, બરાબર. તો આર એઝ, અહીંયા આપણે બિગનું બિગ જ રહેશે, બરાબર. બિગ, એઝ બિગ, એઝ. હવે અહીંયા તમારે શેની વાત છે, સિટીઝની, બરાબર. તો આપણે કોઈ સિટીનું નામ લખી શકીએ કે બરોડા, બરાબર, બરોડા. બસ, તો આ તમારું વાક્ય બની ગયું, બરાબર. તો આ રીતે તમને એકદમ ઇઝી છે ને, ખ્યાલ આવ્યો ને થોડો થોડો કે વેરી ફ્યુ સિટીઝ આર એઝ બિગ એઝ બરોડા, બરાબર. બસ, તો આ તમારું સેન્ટેન્સ થઈ ગયું. કેવું સેન્ટેન્સ બનાવ્યું આપણે, વેરી ફ્યુ છે માટે પોઝિટિવ અને બહુવચન, બરાબર. પોઝિટિવ બહુવચન, બરાબર. હવે બીજું વાક્ય છે નો અધર. તો નો અધર શેમાં આવે, એક વચનમાં. તમારે આ 4 શબ્દો જ યાદ રાખવાના કે નો અધર જોડે સો એઝ આવે અને વેરી ફ્યુ જોડે એઝ આવે, બરાબર. તો હવે અહીંયા નો અધર છે, નો અધર ગર્લ ઇઝ, બરાબર. હવે નો અધર છે માટે અહીંયા આપણે શું લખીશું, ઇઝ એક વચન માટે. આટલું તો તમને આપેલું જ હશે, બરાબર. નો અધર ગર્લ ઇઝ સો. હવે તમારે વિશેષણ કયું લખવું પડશે, છોકરી છે, બરાબર. કેવી છે, આપણે છોકરી માટે કે બ્યુટીફુલ લખીએ કે સો બ્યુટીફુલ, સો બ્યુટીફુલ એઝ, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો સો એઝ એટલે સો પછી આપણે આ શું લખ્યું, બ્યુટીફુલ, વિશેષણ એઝ, બરાબર. આ ખ્યાલ આવ્યો ને તમને થોડો થોડો કે સો બ્યુટીફુલ એઝ. હવે અહીંયા આપણે દાખલા તરીકે અહીંયા શું ઉપર શું હતું, સિટી હતું. તો સિટી માટે આપણે નામ લીધું બરોડા. તો અહીંયા ગર્લ છે, બરાબર. તો અહીંયા બીજું તમારે ધ્યાન રાખવાનું કે વેરી ફ્યુ છે માટે અહીંયા બહુવચન હતું સિટીઝ, અને અહીંયા નો અધર છે માટે એક વચન. અહીંયા ગર્લ્સ ના લખાય, ગર્લ જ લખાય, બરાબર, એક વચન. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું, બરાબર. આ નાની નાની બાબતો તમારે બહુ જ કેર લેવી પડશે એમાં કે વેરી ફ્યુ સિટીઝ છે માટે અહીંયા આર આવે, નો અધર ગર્લ છે માટે અહીંયા ઇઝ આવે, અને વેરી ફ્યુ હોય તો એઝ આવે, અને નો અધર હોય તો સો એઝ આવે, બરાબર. ખ્યાલ આવી ગયો. તો અહીંયા હવે આપણે કોઈ છોકરીનું નામ લખીશું કે રોમા, બરાબર. ગમે તે નામ લખી શકો, બરાબર. તો આપણે વાક્ય કેવું બનાવ્યું, પોઝિટિવ એક વચન અને આ ઉપરવાળું પોઝિટિવ બહુવચન, બરાબર. હવે આ વાક્ય તમને કમ્પેરેટિવ શીખવાડ્યા પછી તમને ખ્યાલ આવશે. તો હવે આપણે વાત કરી પહેલાં પોઝિટિવની, હવે આપણે કમ્પેરેટિવ પર આવીશું, બરાબર. તો કમ્પેરેટિવની ઓળખાણ શું, તો જે પોઝિટિવ છે, જે પોઝિટિવ ડિગ્રી છે એના કરતાં એ થોડું વધારે આગળ પડતું બતાવે વિશેષણ, બરાબર. કે વધારે પડતું એના કરતાં એ વધારે હોશિયાર છે. 2 છોકરી છે તો 2 છોકરીમાં દાખલા તરીકે રોમા અને સીમા, તો રોમા કરતાં સીમા વધારે હોશિયાર છે, બરાબર. એટલે એ ટાઈપનું તમારે એનું ગુજરાતી થાય. તો એમાં વિશેષણને એક તો તમારે ઈઆર લાગેલું હોય, વિશેષણને શું લાગેલું હોય, ઈઆર, અને એમાં તમારે શબ્દ યાદ રાખવાનો ધેન. ધેનનો સ્પેલિંગ તમારે બહુ કેરફુલ રાખવાનું ધ્યાન. THEN પણ આવે છે ને THAN પણ આવે છે, પણ તમારે કમ્પેરેટિવમાં ધેન, THAN આ શબ્દ યાદ રાખવાનો, બરાબર. વિશેષણને ઈઆર અને ધેન, વિશેષણ પછી ઈઆર પછી તરત તમારે ધેન શબ્દ આવે અને આવે જ, એટલા માટે એ કમ્પેરેટિવ કહેવાય. ત્યારબાદ એક વચન હોય તો એની અધર, અને બહુવચન હોય તો મેની અધર અથવા મોસ્ટ અધર, બરાબર. આટલું યાદ રાખવાનું. એક વચન હોય તો એની અધર, અને બહુવચન હોય તો મેની અધર અથવા મોસ્ટ અધર, બરાબર.
તો અહીંયા આપણે વાત કરીએ એક્ઝામ્પલ તરીકે તમારે ટોલ હતું આગળ પોઝિટિવમાં, તો કમ્પેરેટિવમાં શું થશે? ટોલર ધેન. લોંગ હોય તો લોંગર ધેન. બરાબર. પછી બીજું તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે જે વિશેષણ છે એ તમારે લાંબો ઉચ્ચાર થતો હોય. બરાબર. આ તમારે એકદમ સરળતાથી બોલી શકાય છે ટોલ, લોંગ, પણ જ્યારે આ શબ્દ છે બ્યુટીફુલ તો એ થોડો લાંબો ઉચ્ચાર થાય છે ને, બ્યુટીફુલ, એટલે એનું ઉચ્ચારણ કેવું થાય છે? લાંબુ. તો જ્યારે પણ થોડું ઉચ્ચારણ લાંબુ થતું હોય તો તમારે કમ્પેરેટિવમાં તમારે એ વિશેષણની આગળ મોર લગાડવાનું. શું લગાડવાનું? મોર. બરાબર. એટલે અહીંયા શું આવશે? મોર બ્યુટીફુલ. એટલે તમારે ખાસ યાદ રાખવાનું, ઉચ્ચાર લાંબો થતો હોય તો વિશેષણની આગળ મોર લગાડવાનું. અને વિશેષણની આગળ મોર લગાડીએ તો પાછું વિશેષણને ઈઆર લગાડવાનું નહીં. બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું. આગળ મોર લગાવીએ તો પાછળ આપણે મોર બ્યુટીફુલર એવું ના કરી શકાય. આપણે મોર બ્યુટીફુલ એવું, બરાબર, એવું રાખીશું. તો ખ્યાલ આવી ગયો તમને અહીંયા? ફરીથી આપણે વાત કરીએ. વિશેષણને ઈઆર અને ધેન શબ્દ હોય, એક વચન હોય તો એની અધર આવે, બહુવચન હોય તો મેની અધર અથવા મોસ્ટ અધર આવે. ત્યારબાદ જે વિશેષણ છે એને ઈઆર લાગેલું હોય એટલે એ કમ્પેરેટિવ કહેવાય. બરાબર. તો ટોલર ધેન, લોંગર ધેન, અને વિશેષણનો ઉચ્ચાર લાંબો થતો હોય તો એને પાછળ ઈઆર લગાડવાનો નથી, પણ આગળ શું લગાડવાનું? વિશેષણની આગળ મોર લગાડવાનું. બરાબર. એના માટે તમને કેટલાક શબ્દો તમારે યાદ રાખવાના. દાખલા તરીકે પોપ્યુલર છે, હાર્ડ વર્કિંગ, ઇન્ટરેસ્ટિંગ. બરાબર. એ શબ્દો કેવા છે? એનો ઉચ્ચાર લાંબો થાય છે તો એની આગળ તો આપણે શું લગાડીશું? મોર. એટલે એ તમને કોઠો મેં પહેલાં આપેલો છે, એ તમે લખી લીધો હશે તો તમને ખ્યાલ આવશે. બરાબર. તો હવે આપણે એના એક્ઝામ્પલની વાત કરીએ. અહીંયા એક્ઝામ્પલ છે સચિન ઇઝ ટોલર. બરાબર. હવે અહીંયા ઈઆર લગાડેલું છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે ઈઆર શેમાં લગાડવામાં આવે? તો કમ્પેરેટિવમાં. બરાબર. અને કમ્પેરેટિવમાં ઈઆર પછી શું લગાડવાનું? આપણે ધેન. બરાબર. ટોલર ધેન. હવે અહીંયા આપણે ધેન પછી સચિન ઇઝ ટોલર ધેન, તો અહીંયા સચિનના બદલે હવે આપણે બીજું એના કોના કરતાં વધારે? ટોલ એટલે ઊંચો છે તો બીજી કોઈ વ્યક્તિનું આપણે નામ લખી દઈશું. બરાબર. કે દાખલા તરીકે રાહુલ. બરાબર. કે સચિન ઇઝ ટોલર ધેન રાહુલ. બરાબર. તો આ રીતે આપણે વાક્ય આપણે શેનું બનાવ્યું? કમ્પેરેટિવનું. બરાબર. હવે દાખલા તરીકે આપણે મોર વાપરવું છે. દાખલા તરીકે આપણે શું વાપરવું છે? મોર વાપરવું છે. તો શું થશે? મોર માટેનો કોઈ વિશેષણ આપણે લેશું કે સચિન ઇઝ મોર હાર્ડ વર્કિંગ. બરાબર. સચિન ઇઝ મોર. હવે હાર્ડ વર્કિંગ એ ઉચ્ચાર દેખો એનો લાંબો થાય છે માટે આપણે આગળ શું લગાડ્યું? વિશેષણને મોર. બરાબર. મોર હાર્ડ વર્કિંગ ધેન. મોર હાર્ડ વર્કિંગ ધેન. બરાબર. હવે અહીંયા એક વચન હોય તો આપણે શું લખીશું? એની અધર. બરાબર. ધેન એની અધર. હવે અહીંયા સચિન એ ક્રિકેટ ટીમમાં આવે ને, બરાબર. તો અહીંયા પાછળ આપણે શું લખીશું? એની અધર ક્રિકેટ ટીમ. બરાબર. અને તમને વાક્ય આવી રીતે આપેલું હશે કે તમારે એક્ઝામમાં આવી રીતે ધેન ડેશ કરીને એક્સપ્રેસિંગ કમ્પેરિઝન આવી રીતે લખેલું હશે. એક્સપ્રેસિંગ કમ્પેરિઝન આવું લખેલું હોય એટલે તમારે જોવાનું કે શબ્દની શરૂઆત શેનાથી છે? વેરી ફ્યુથી છે, નો અધરથી છે, એ ખાસ દેખવાનું. વિશેષણ તમારે કેવું વાપરવાનું છે એ જોવાનું. બરાબર. તો અહીંયા જો
સચિન ઇઝ મોર આટલું આપ્યું હોય તો આપણે શું લખી શકીએ કે સચિન ઇઝ મોર હાર્ડ વર્કિંગ દેન એની અધર ક્રિકેટ ટીમ. બરાબર, કે સચિન છે એ બીજી બધી ક્રિકેટ ટીમ કરતાં ખૂબ જ વધારે હાર્ડ વર્કિંગ એટલે સખત મહેનત કરે છે. બરાબર, એવું થાય આનું ગુજરાતી. હવે આપણે વાત કરીએ સુપરલેટિવ. બરાબર, કે સુપરલેટિવ એટલે બધાથી બેસ્ટ, સારામાં સારી ડિગ્રી માટે વપરાય છે એનો ઉપયોગ. અને એમાં વિશેષણની આગળ ધ લગાડેલું હોય અને વિશેષણને EST લગાડેલું હોય તો આપણે ઓળખી લેવાનું કે સુપરલેટિવ ડિગ્રી કહેવાય. બરાબર, અને એક વચનમાં આવે ત્યારે વિશેષણની આગળ ધ અને EST આવે. જ્યારે બહુવચનમાં હોય તો શું આવે? વન ઓફ ધ અને વિશેષણને EST. તો બંનેમાં આવે, એક વચનમાં પણ આવે અને બહુવચનમાં પણ આવે. બરાબર, પછી બીજું તમારે એ યાદ રાખવાનું કે આમાં લાંબો ઉચ્ચાર થાય તો આપણે મોર અને વિશેષણ લખતા હતા, તો અહીંયા લાંબો ઉચ્ચાર થાય તો આપણે મોરના બદલે મોસ્ટ અને વિશેષણ લખીશું. બરાબર, એટલે કે વિશેષણ જ્યારે લખીએ તો આગળ આપણે મોસ્ટ લખીએ તો પાછળ EST લગાડવાનું નહીં. બરાબર, તો ખ્યાલ આવી ગયો કે વિશેષણની આગળ ધ અને વિશેષણને EST લગાડવાનું એક વચનમાં. બહુવચન હોય તો એમાં તમારે શબ્દ હશે વન ઓફ ધ અને વિશેષણને EST. બરાબર, લાંબો ઉચ્ચાર થતો હોય તો કમ્પેરેટિવમાં મોર વપરાય છે વિશેષણની આગળ, જ્યારે સુપરલેટિવમાં મોસ્ટ વપરાય છે વિશેષણની આગળ. બરાબર, એટલે ટૂંકમાં મોસ્ટ અને વિશેષણ. ઓકે, તો હવે આપણે એક્ઝામ્પલની વાત કરીએ કે કાવ્યા ઇઝ ધ. અહીંયા ધ આપેલું છે એટલે આપણે સમજી લેવાનું કે કઈ ડિગ્રી હશે? સુપરલેટિવ. બરાબર, તો કાવ્યા ઇઝ ધ. હવે આપણે અહીંયા શબ્દ કયો લખીશું? સ્માર્ટ એવું રાખીએ. બરાબર, સ્માર્ટ. તો શું થશે? સ્માર્ટેસ્ટ. સ્માર્ટેસ્ટ EST લગાડવાનું ને આપણે વિશેષણને, કે કાવ્યા ઇઝ ધ સ્માર્ટેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસરૂમ. બરાબર, કે કાવ્યા ઇઝ ધ સ્માર્ટેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસરૂમ. આવી રીતે તમારે આપેલું હશે કૌંસમાં એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. બરાબર, તો જોઈ શકો છો તમે અહીંયા કાવ્યા ઇઝ વિશેષણને EST લગાડ્યું છે, વિશેષણની આગળ ધ છે. બરાબર, કાવ્યા છોકરી છે માટે અહીંયા શબ્દ લખવાનો કે શેની વાત છે? તો ગર્લની વાત છે માટે ગર્લ, અને ઇન ધ ક્લાસરૂમ. બરાબર, તો અહીંયા તમને થોડો ઘણો ખ્યાલ આવ્યો હશે. બીજી આપણે વાત કરીએ, અહીંયા જે તમને ખ્યાલ આવી જ ગયો હશે, ટોલ હોય તો ટોલેસ્ટ, લોંગ હોય તો લોંગેસ્ટ, અને બ્યુટીફુલ એ લાંબો ઉચ્ચાર થાય છે માટે આગળ શું લગાડવાનું? મોસ્ટ બ્યુટીફુલ. બરાબર, તો હું માનું છું કે તમને આમાં સારી એવી સમજ પડી હશે અને તમે આ જે વિડીયો છે એને તમારે 4 થી 5 વખત ધ્યાનથી તમે જોશો તો જ તમને ખબર પડશે. અને સૌથી પહેલાં તમારે એક વસ્તુ તમારે મગજમાં નોટ કરી લેજો કે તમે જે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ એના જે ફોર્મ છે, જે વિશેષણનો જે તમને કોઠો છે એ તમે તૈયાર કર્યો હશે તો જ તમને આ ખ્યાલ આવશે. બરાબર, તો તમારે આ રીતે બીજા વાક્યો તમારે હોમવર્કમાં લખીને મોકલવાના રહેશે. ઓકે, અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા સ્ટુડન્ટ્સને ઉપયોગી બને એવા સ્ટુડન્ટ્સને તમે શેર પણ કરી શકો છો. થેન્ક યુ.